મહેસાણા જિલ્લાના વડનગરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક કીર્તિ તોરણથી શરૂ થયેલી ડમરૂ યાત્રા હાટકેશ્વર મંદિર સુધી પહોંચી હતી। યાત્રામાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળી ખાસ જોડાયા હતા। 108 કલાકારોના સમૂહ ડમરૂ વાદનથી સમગ્ર વાતાવરણ તે શિવમય બન્યું હતું અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થયા હતા। યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો હાટકેશ્વર મંદિરે પહોંચ્યા બાદ મંત્રી પ્રવીણ માળીએ હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી। જ્યારે યાત્રા નીકળી ત્યારે અનેક લોકો રસ્તામાં ઊભા રહી અને એને ગુલાર કર્યા ડમરૂ યાત્રાને। અનેક લોકો જોડાયા। નાનામાં નાના બાળકથી લઈ અને વડીલ સુધી દરેક નાગરિકો આમાં જોડાયા છે અને ડમરૂના નાદ સાથે વડનગર ગુંજી ઉઠ્યું છે। હું આ રોજ યાત્રા ચાલવાની છે। હું તમામ શ્રોતાઓને વિનંતી કરીશ કે આ ડમરૂ યાત્રાની અંદર આપણે પણ જોડાઈએ અને આવું સદભાગ્ય આપણે પ્રાપ્ત કરીએ એવી વિનંતી કરું છું।